નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર। કંડેરાઈમાં 540 ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી પડી જતા દોડધામ। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન। ઉચ્ચ અધિકારી સહિતના દોડી ગયા। કચ્છ જિલ્લા પંચાયતની મળી સામાન્ય સભા। શિક્ષણ ગટ સહિતના પ્રશ્નો સામાન્ય સભામાં કરાયા રજૂ। કોંગ્રેસ સદસ્યોએ ઉઠાવ્યા વિવિધ સવાલો। ભુજ ખાતે પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા બાબતે મળી બેઠક। પ્રવાસન સચિવના અધ્યક્ષસ્થાને આયોજન। માંડવી બીચને પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવા યોજાશે કવાયત। પૂર્વ કચ્છ જિલ્લામાં ઔદ્યોગિકરણની સાથે ધંધાકીય ઠગાઈના બનાવોમાં વધારો થયો છે, જેમાં વધુ એક વખત ટ્રેલરો ભાડે લઈ ટ્રાન્સપોર્ટરને 11,68,000 ન ચૂકવી ઠગાઈ કરવામાં આવી હતી। ગાંધીધામમાં રહેતા ટ્રાન્સપોર્ટર કિરીટ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગાંધીધામની એવરેસ્ટ શિપિંગમાં કામ કરતા ફરિયાદીના ભાઈના ઓળખીતા રાજુ પટેલે ફરિયાદીનો અંગત નામના શખ્સ સાથે પરિચય કરાવ્યો હતો। આરોપી અંગતે પોતાને વિક્ટોરિયા સિરાટેક પ્રાઇવેટ કંપનીનો HR મેનેજર ગણાવી મુન્દ્રાથી વાંકાનેરની કોહિનૂર કંપનીમાં માલ સામાનના ફેરા મારવા માટે કન્ટેનર ગાડીઓ ભાડે જોઈએ છે તેમ કહી પોતાની કંપનીના નામનું GST સર્ટિફિકેટ વોટ્સએપ પર મોકલાવી વિશ્વાસ કરાવ્યા હતા। ત્યારબાદ ફરિયાદીએ ગાડીઓ આપી હતી। મુન્દ્રાથી વાંકાનેરની કંપની સુધી ગાડીઓની હેરાફેરી માટે એક કન્ટેનરના ભાડા પેટે 21,500 નક્કી કરવામાં આવ્યા હતા, જેથી 47 કન્ટેનર ભાડે મોકલ્યા હતા, જેમાં 11,68,545 રૂપિયાનું બિલ અંગત નામના શખ્સને આપવામાં આવ્યું હતું। આરોપીએ 15 દિવસમાં બિલ ચૂકતે કરવાનું કહ્યું હતું, પણ રૂપિયા આપ્યા ન હતા, જેથી ગાંધીધામ B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખનીજ ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે અવારનવાર LCB દ્વારા ખનીજ ચોરી શોધવામાં આવતી હોય છે। LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નખત્રાણા તાલુકાના લાખાડી ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો, ત્યારે હાઈવે ડમ્પર JCB અને હિટાચી મશીન કબજે કરાયું હતું। આ સાથે ચાલકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રસ્તાને સમતલ કરવા માટે સાદી માટી ઉપાડવામાં આવતી હતી। આઇનોક્સ વિન્ડ કંપનીના પવનચક્કીના વાહનો પસાર કરવા માટે રસ્તો બનાવતા હોવાનું જણાવાયું હતું। જો કે ખનીજના ખોદકામ માટે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા, જેથી ગેરકાયદે રીતે સાદી માટીનું ખોદકામ કરવામાં આવતા વાહનો કબજે કરવામાં આવ્યા હતા। આ બાબતે LCB દ્વારા ભુજ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી। ખાણ ખનીજ વિભાગે તપાસના આધારે ગેરકાયદે ખનીજ ચોરી બદલ 8,36,898 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે, જે બાદ વાહનો મુક્ત કરવામાં આવ્યા છે। ભુજ તાલુકાના કંડેરાઈ ગામે વાડી વિસ્તારમાં આવેલા 540 ફૂટ ઊંડા બોરવેલમાં આજે સવારે અકસ્માતે યુવતી પડી ગઈ હતી, જેથી યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરીનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડ, BSF સહિતના રેસ્ક્યુ કાર્યમાં જોડાયા છે। ગાંધીનગરથી NDRF બોલાવવા સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે। આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભુજથી 25 કિલોમીટર દૂર આવેલા અંતરિયાળ કંડેરાઈ ગામે આ બનાવ બન્યો હતો। વાડી વિસ્તારમાં સવારે 5:30 થી 6 વાગ્યાના અરસામાં ખેત મજૂરી કરતા પરિવારે 18 વર્ષીય યુવતી ઇન્દિરાબેન કાનજી મીણા અકસ્માતે વાડીના ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી। સ્થાનિકોએ બચાવવાના પ્રયાસ કર્યા, પરંતુ સફળતા ન મળતા તંત્રને જાણ કરાઈ હતી। સમગ્ર વહીવટી તંત્ર નાનકડા કંડેરાઈ ગામમાં ખેત મજૂર પરિવારની મદદે પહોંચ્યું છે। ભુજથી ફાયર બ્રિગેડની ટુકડી સ્થળ પર પહોંચી તેમજ બચાવ ગાંધીધામ સહિતના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમને બોલાવવામાં આવી છે। ઉપરાંત ગાંધીનગરથી NDRF ટીમ પણ બચાવ કાર્ય માટે પહોંચી હતી। ઘટના સ્થળે લોકો ભેગા થઈ જતા પોલીસ પણ બંદોબસ્તમાં જોડાઈ છે। ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, મામલતદાર AN શર્મા, જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે। યુવતીના બચાવ માટે પાઇપલાઇન મારફતે ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 108ને અહીં રાખવામાં આવી છે અને ઓક્સિજન પહોંચાડી બચાવ માટે તજવીજ હાથ ધરાઈ છે। 540 ફૂટ ઊંડા બોરવેલમાં કઈ સપાટીએ યુવતી છે તેની સ્થિતિ જાણવા અને બચાવ કાર્યમાં મદદ માટે ખાસ પ્રકારના કેમેરા બોરવેલમાં ઉતારવામાં આવ્યા છે અને બહાર ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ગાંધીધામમાં આવેલા કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં ચુસ્ત સુરક્ષાના દાવા કરવામાં આવે છે। આ વચ્ચે વધુ એક વખત તસ્કરો બિંદાસ્ત બનીને ચોરી કરી ગયા છે। આદિપુરમાં રહેતા અને જૂના ફ્રી ટ્રેડ ઝોનમાં સ્ટાર સાઇન ક્લોથિંગ કંપનીમાં નોકરી કરતા ફરિયાદી બલજિંદરસિંહ સિંધુએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમની કંપની કપડાનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરે છે। કંપનીના પ્લાન્ટની બારીના કાચ સળિયા તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ 1.5 લાખની કિંમતના 300 કિલો કપડાની ચોરી કરી હતી। કેમેરા તપાસતા 3 ઈસમો કેદ થયા હતા, જેથી B ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે।
અંજાર સાંગ નદીના કાંઠે મિથિલા સોસાયટીની બાજુમાં પતરાવાળા મકાનમાં રાતના સમયે ઘૂસી ફરિયાદી હિતેશ કોહલીને બંધક બનાવ્યો છે. છરી અને ધારિયા બતાવી ફરિયાદીની માતાએ પહેરેલા સોના ચાંદીના ઘરેણા તેમજ વેવાણ જમુબેન પાસેથી કાનના પહેરેલી સોનાની વાડી ઉતરાવી લેવાઈ હતી. કુલ 77,000ના ઘરેણાની લૂંટ કરવામાં આવી હતી. આ ઘટનામાં પરિવારને ગેરકાયદે રીતે અટકાયત, ધકબુચટની મારામારી, પ્રાણઘાતક હથિયારો બતાવી મારી નાખવાની ધમકી તેમજ લૂંટ સહિતની કલમો તળે અંજાર પોલીસમાં ફરિયાદ થઈ હતી. જે ગુનામાં અંજાર પીઆઈએ ગંભીરતા સમજી તાત્કાલિક ટીમો બનાવી હતી, જેમાં ફરિયાદીએ જણાવેલ વર્ણનના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન ઇકો ગાડીથી બચાવથી અંજાર આવતા આરોપીઓને કેનાલવાળા રસ્તે રોકી ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ મૂળ આડેસરના હાલે મેઘપર બોરીચીની અણમોલ સોસાયટીમાં રહેતા અલ્કેશ કોહલી, મૂળ ખાનપરના હાલે મુન્દ્રામાં રહેતા રમેશ ઉર્ફે ગરીબ કોહલી, મૂળ માંડવીના હાલે અંજાર કોલીવાસમાં રહેતા વિજય ઉર્ફે બંટી કોહલી, ભચાઉ ભવાનીપરના ખેતો ઉર્ફે ધર્મેશ કોહલીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી સોના ચાંદીના દાગીના ઉપરાંત ઈગો ગાડી કબજે કરવામાં આવી હતી. પકડાયેલા આરોપી પૈકી રમેશ, વિજય અને ખેતા સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. આગામી 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવાશે. આ દિવસે પતંગોત્સવ સાથે જીવદયા અને દાન ધર્મનો પણ મહિમા રહેલો છે. તહેવારની ઉજવણીમાં અબોલ પશુ પંખીઓને નુકસાન ન પહોંચે તેની તકેદારી અચૂક રાખવા જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે અનુરોધ કર્યો છે. આગામી 10 થી 20 જાન્યુઆરી સુધી ચાલનાર કરુણા અભિયાન અંગે તેમણે વાત કરી હતી. ચાલુ મહિનામાં 14મી જાન્યુઆરીના ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે. આ પર્વ નિમિત્તે લોકો પતંગ આકાશમાં ઉડાડતા હોય છે અને પતંગ ઉત્સવ પણ આને કહેવામાં આવે છે. તો મારી સર્વે જનતાને અપીલ છે કે આકાશમાં પતંગ ઉડાડતી વખતે પક્ષીઓને ઈજાઓ થાય છે. તો ગુજરાત સરકાર પણ દર વર્ષે 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન તરીકે અમે કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. અને આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ પર્વ નિમિત્તે જે પક્ષીઓને ઓછામાં ઓછી ઈજાઓ થાય અને ઓછામાં ઓછો મૃત્યુદર થાય અને વધુમાં વધુ પક્ષીઓને અમે સારવારથી બચાવી શકીએ, એ અમારો પશુપાલન વિભાગનો મુખ્ય ઉદ્દેશ છે. તો સર્વે જનતાને હું અપીલ કરું છું કે પક્ષીઓ આકાશમાં વહેલી સવારના અને ઢળતી સાંજે પક્ષીઓ આકાશમાં વિહાર કરતા હોય છે. તો આ મુખ્ય વધારે પડતી ઈજાઓ આ સમય દરમિયાન પક્ષીઓને થતી હોય છે. તો હું જાહેર જનતાને અપીલ કરું છું કે આપણે પતંગ ઉડાડવાનું પર્વ માણીએ, પણ વહેલી સવારના અને ઢળતી સાંજે આપણે પતંગ ઉડાડવાનું ટાળીએ, જેથી કરીને આપણે પક્ષીઓને ઓછામાં ઓછી ઈજાઓ ટાળી શકશું. વિશેષમાં જ્યારે પણ પક્ષીઓને ઈજા થાય અને આપણા ધ્યાનમાં આવે તો અમારા કચ્છ જિલ્લામાં દરેક તાલુકા ઉપર અમારા વેટરનરી ઓફિસર અમે 24 કલાક માટે ડેપ્યુટ કરેલા છે. આ પર્વ નિમિત્તે કોઈ પણ પક્ષીઓની ઈજા થાય તો તાત્કાલિક એમને સારવાર થઈ રહેશે અને નાની મોટી સર્જરીઓ પણ થઈ શકશે. જિલ્લાના તમામ 10 પશુ દવાખાના ઉપર રાઉન્ડ ધ ક્લોક અમારી વેટરનરી ટીમ તૈયાર છે. વધારામાં જે કચ્છ જિલ્લાના 2 મુખ્ય શહેરો છે ભુજ અને ગાંધીધામ, તો આ 2 શહેરોમાં અમે ગુજરાત સરકારની 1962 એમ્બ્યુલન્સ ફાળવેલી છે અને ક્યારેક કોઈ પણ જગ્યાએ પક્ષીઓનું ઈજાગ્રસ્ત પક્ષીઓને ધ્યાનમાં આવે તો આપ 1962 ઉપર કોલ કરી શકશો. અને ભુજ શહેરમાં અમારા હમીરસર તળાવ પાસે બર્ડ કલેક્શન સેન્ટર છે. ભુજ સરકારી પશુ દવાખાનું 6ઠી બારી, ત્યાં પણ બર્ડ કલેક્શન સેન્ટર અને ત્યાં સારવાર માટે વેટરનરી ડોક્ટરની ટીમ તૈયાર છે. સુપાશ્વર જૈન મંડળ જે ભુજમાં સેવાભાવી સંસ્થા છે, પશુ પક્ષીઓની સારવાર કરે છે, એમનું પણ વીડી હાઈસ્કૂલ પાસે સેન્ટર છે. અને અમારું મુખ્ય સેન્ટર ભુજ ભાનુશાલી નગર રિલાયન્સ મોલની સામે વેટરનરી પોલિક્લિનિક, ત્યાં બર્ડ કલેક્શન સેન્ટર સાથે ઓપરેશનની અને તમામ સર્જરીઓ અને સારવારની વિશિષ્ટ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે. વધારામાં માધાપરમાં પણ સરકારી પીએચસી ખાતે પણ આ એક બર્ડ કલેક્શન સેન્ટર અને સારવારનું કેન્દ્ર ઊભું કર્યું છે. ગાંધીધામ શહેરમાં ઝંડા ચોક વિસ્તારમાં પણ અમે બર્ડ કલેક્શન સેન્ટર અને ત્યાં પ્રાથમિક સારવારનું કેન્દ્ર ઊભું કરેલ છે. ગાંધીધામ સરકારી પશુ દવાખાનું, ત્યાં પણ એમને નાની મોટી સર્જરી અને સારવાર મળી શકશે. અને ગાંધીધામ શહેરમાં પણ 1962 ની મોબાઈલ દવાખાનું ડિપ્લોય કરેલું છે અને ત્યાં પણ દવાખાના ઉપર મોબાઈલ દવાખાના પક્ષીઓની સારવાર મળી શકશે. વિશેષમાં જણાવવાનું કે આ પર્વ નિમિત્તે આપણે ગાયોને લીલાચારાનું દાન કરતા હોઈએ છીએ કે જે આ પર્વનો એક મહિમા છે. તો સર્વે જનતાને મારી અપીલ છે કે આ પર્વમાં
ધર્મપ્રેમી જનતાઓ ગાયોને લીલોચરો આપીએ તો લીલોચરો સૂકાવી અને ત્યારબાદ આપવાની હું ભલામણ કરું છું, જેથી કોઈ એમની ઝેરી અસર ના થઈ જાય. અને આપણી ધાર્મિક પ્રણાલી પ્રમાણે બાફેલો બાજરો અથવા જુવાર કે અન્ય ધાન્ય વર્ગ પણ આપણે પશુઓને આપતા હોઈએ છીએ. તો આ ધાન્ય વર્ગ બરાબર એને બાફી અને આપીએ. કાચું ધાન્ય વર્ગ પશુઓને ન ખવડાવીએ અને જેટલી એમની લિમિટ છે લિમિટ સુધી જ એમને ખવડાવીએ, જેથી કરીને પશુઓને આપણે રૂમિનલ એસિડોસિસને કારણે ઘણા મૃત્યુના કેસ થતા હોય. તો આ પણ મારી અપીલ છે કે ધાન્ય વર્ગ એને બરાબર એને બાફી અને ત્યારબાદ પશુઓને ખવડાવીએ, જેથી તેમને પશુઓની બીમારી આપણે અટકાવી શકીશું. ભુજની ભાગોળે આવેલા માધાપર ગામમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગામના રસ્તાઓ પર આડેધડ પાર્ક થતા વાહનોના કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. આ ઉપરાંત ગામમાં ધૂમ સ્ટાઇલથી બાઇક દોડાવતા વાહન ચાલકોને કારણે પણ લોકોને સતત અકસ્માતનો ભય રહે છે. વારંવાર ઉઠતી ટ્રાફિક સંબંધી સમસ્યાઓના પગલે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માધાપરમાં ગામે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. શહેરના ગાંધી સર્કલથી પોલીસ સ્ટેશન સુધીના માર્ગ પર આડેધડ વાહન પાર્કિંગ સામે સપાટો બોલાવ્યો હતો. આ ઉપરાંત રસ્તા પર બેફામ ઝડપે વાહન દોડાવતા વાહન ચાલકોને અટકાવી સમજાવવામાં આવ્યા હતા. નંબર પ્લેટ વગરના અને કાળા કાંચવાળા વાહનો રોકી કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. માધાપરમાં ગાંધી સર્કલથી પીએસસી સુધી રોડ પર ગરમ કપડાં અને વસ્ત્રોની મોટી બજાર ભરાય છે. દર રવિવારે ભુજ ઉપરાંત આસપાસના ગામોથી લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડતા હોય છે, જેથી રસ્તા પર વાહનોના ખડકલા લાગે છે. ગાંધી સર્કલથી પોલીસ સ્ટેશન સુધીના માર્ગ પર રસ્તાની વચ્ચે ડિવાઈડર હોવાથી બંને તરફના રસ્તા આડેધડ પાર્કિંગના કારણે નાના બની જતા હોવાથી અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે. રવિવારના દિવસે સવારથી જ બજારમાં લોકોની ચહલ પહલ શરૂ થતી હતી. તેવા ટાંકણે જ ટ્રાફિક પોલીસના આગમનથી લોકોમાં અફરાતફરી મચી હતી. ટ્રાફિક પોલીસની સઘન ઝુંબેશથી નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મુખ્ય માર્ગ પર ટ્રાફિક પોલીસના કાફલાને નિહાળી વગર લાયસન્સે ટુ વ્હીલર દોડાવતા ટીનેજરો શેરી ગલીઓમાં વાહનો ઉતારી દઈ દોડતા નજરે ચડ્યા હતા. ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહીથી માધાપર વાસીઓએ સરાહના કરી હતી. સમયાંતરે આ પ્રકારે ઝુંબેશ હાથ ધરવામાં આવે તે ઇચ્છનીય હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.